રાજકોટના જસદણ ખાતે છગનભાઈ ઝાપડિયા નામના કોળી સમાજના વ્યક્તિની હત્યાથી કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે પીડિત પરિવાર દ્વારા જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને હોસ્પિટલ બહાર તેઓ ધરણા પર બેઠા હતા। ત્યારે આને લઈને જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયા પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા ને પીડિત પરિવારને તેમણે સમજાવ્યા અને ત્યારબાદ તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો। ત્યારે સમગ્ર મામલો હતો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાના પડઘા હજી શાંત જ પડ્યા હતા ત્યાં જસદણમાં કોળી સમાજના એક વ્યક્તિની સરા જાહેરમાં નિર્મમતાથી હત્યા કરી નાખી। 20 થી 25 ટોળા દ્વારા નજીબી બાબતની દાજ રાખીને હત્યા કરવામાં આવી છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। કોળી સમાજ મેદાને આવ્યો છે ને છગનભાઈ ઝાપડિયા નામના આ જે વ્યક્તિ છે તેમની સાથે થોડાક દિવસ પહેલાં નજીબી બાબતે આરોપીઓનો ઝઘડો થયો હતો અને તેને લઈને જે જસદણનો શિવરાજપુર ગામ છે ત્યાં સમાધાન માટે છગનભાઈને બોલાવવામાં આવે છે। ત્યારબાદ તેમના પર ધોકા, પાઇપો અને છરી વડે જીવલેણ હુમલો કરી દેવામાં આવે છે। આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે ને આ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, જેમાં મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં ગુજરાત સરકારના મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા પણ પીડિત પરિવારને મળવા માટે હોસ્પિટલે દોડી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત પરિવારને સમજાવ્યો અને આ ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, એક પણ આરોપીને છોડવામાં નહીં આવે તેવું આશ્વાસન આપ્યા બાદ બાંહેધરી આપવામાં આવી અને ત્યાર પછી જે છગનભાઈ ઝાપડિયાના પરિવારજનો છે તેમણે આ મૃતદેહનો સ્વીકાર કર્યો ને આ ઘટનામાં જે રીતનો આખો બનાવ સામે આવ્યો છે તેના CCTV પણ સામે આવ્યા હતા, પરંતુ યુટ્યુબની કેટલીક ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને દ્રશ્ય નથી બતાવી શકતા। આ મામલે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।